બસમાં લોકો રૂમાલ કપડું નાખીને જગ્યા રોકે ને અહીંયા જો મોબાઈલ મૂકીને જગ્યા રોકી જો ને જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં। હવે પવન એટલો છે કે મારો અવાજ આવે છે કે નહીં આવતો એ તો ખબર નહીં, પણ ચેક કરી લઉં પછી તમને આગળ જણાવું। તો ચાલુ ગાડીએ તો અવાજ બરોબર નતો આવતો એટલે અહીંયા છાયડામાં ઉભા રહીને બ્લોગ બનાવું છું। કેમ આપણે ગામડામાં ઉનાળો આવી જાય એટલે લગ્ન સિઝન સ્ટાર્ટ થઈ જાય છે, લગ્ન સિઝન સ્ટાર્ટ થાય એટલે પછી આપણા જેવાની બહુ પત્તા રગડાય છે। આજે સવારનો લગ્નમાં ફરું છું, સવારમાં ચા પીવા ગયા, અત્યારે ચાંદલામાં આવ્યો હતો અને હવે જઉં છું ડાયરેક્ટ પાઘડીમાં। જુઓ ટાઈમ થાય છે 2:13 થઈ છે, તો હવે પાઘડીમાં જાઉં છું અને પછી ત્યાંથી પાછું ગોધરા જઈશ। એટલે ઉનાળામાં તો બધા પ્રોગ્રામ સેટ જ હોય છે કે ટાઈમ જ નથી સહેજ પણ, તો બી આપણે જવું પડે 5-5 મિનિટ બધી જગ્યાએ। તો ચાલો અત્યારે તો બહુ તાપ લાગે છે, ફટાફટ નીકળું પછી મળું। જો તમને તાપ બતાવું, ખાલી આ જુઓ છે ને, વેરાન સુમસામ કોઈ છે દેખાય છે તમને રોડ પર? કોઈ જ નહીં, ખાલી આ લગ્ન સિઝનમાં જે ફરતા હોય એ જ ફરે છે, બીજું કોઈ ફરતું નહીં। જુઓ એક આદી બાઇક નીકળે છે ને અત્યારે તો મેં છું બોરિયાવી ગામમાં અને હવે જઈશ સુરેલી, અહીંથી છે 15 કિલોમીટર દૂર, 15 થી 18 જેવું। તો ચાલો નીકળું મેં। એક જાન આવી ગઈ છે, જો જાય છે તો ફટાફટ આપણે નીકળીએ, કેમ કે આપણે બગી પાછળ રાખવાની છે ગાડી, બધી જ ઇકો બધી જ। મસ્ત હમણાં બગી પર પેસેન્જર ગાડી કરેલી બગીને આવી ગયા છે આપણા। જો પબ્લિક જોઈ શકો છો તમે, કેમ કે પણ આ વિન્ડશીલ્ડ ખરાબ છે, સાફ નહીં કરી એટલે ખરાબ દેખાશે। બાકી આપણે ગાડી પાર્ક કરી દઈએ, હવે તો કઈ આની પાછળ રહેવાનો ફાયદો છે નહીં। ફાઇનલી આપણે આવી ગયા છે જાનવાળાના ઘરે, હા એટલે કે જે આ કન્યા છે, વર તો આવી ગયા છે, આ ડ્રોન જેવો કન્યાના ઘરે આવી ગયા છે આપણે। આ બગીમાં છે આપણા વર આવ્યા, બાકી લાઇટિંગ આવે છે ને આ ડ્રોન આપણું બી શૂટિંગ આવતું હશે। બાકી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને રસ્તો તમને બતાવજો, ઠેડા વાળો છે। આજે તો આપણે સિમ્પલ લુકમાં જ આવ્યા છે, બૂટ પહેર્યા નહીં, કેમ કે રાતનો સમય છે એટલે બૂટ નહીં પહેરવા, અને કંઈ સંભળાતું તો નહીં એટલો ડીજેનો અવાજ આવે છે। વાળાનું કામ પૂરું થઈ ગયું, હવે જાય છે હવે ઘરે। જો આટલું જ કામ હતું, થોડાક રોડેથી 1 કિલોમીટર જેટલું આવ્યા હશે લાઈન, બાકી બગી તો હજી છે, હજુ વરાજા ઉતર્યા નહીં લાગે, ઉતરશે પછી બગી જશે। આયા એવા સીધા ખાવા જ બેસી ગયા છે, એમાં તો બધાથી પહેલો તો છોટ્યો જ બેઠો ખાવા। આયા એવા જો અહીં નજીક કેમ બેઠા, કેમ કે છોટીઓ તરત લઈ આવે બધું ખાવાનું, એટલે આ દાળ ભાત અને બુંદી જ છે, બાકી આઈડિયા બેસી ગયા છે ખાવા અને ખાઈએ છે નજીક, એટલે બેઠા તરત મળી જાય બધું। બસમાં લોકો રૂમાલ કપડું નાખીને જગ્યા રોકે ને અહીંયા જો મોબાઈલ મૂકીને જગ્યા રોકી જો ને અને જો બનાવી દીધો બ્લોગ તારો હતી, અને મોબાઈલ મેલીને જગ્યા રોકીએ કઈલે ના કે તું ગુસ્સો જ રહી છે બ્લોગમાં।